જય શ્રી કૃષ્ણ. આજે આપણે વસંત પંચમી વિશે કંઈક જાણીએ. વસંત પંચમી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે, જે મહાસુદ પાંચમના દિવસે ઉજવાય છે. આ તહેવાર વસંત ઋતુના આગમન, જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા અને પીળા રંગના મહત્વ સાથે જોડાયેલો છે. તેને શ્રી પંચમી પણ કહે છે અને કોઈ પણ નવા શુભ કાર્યની શરૂઆત માટે અબુજ મુહૂર્ત ગણાય છે. વસંત પંચમીને જ્ઞાન, કળા અને સંગીતની દેવી સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કલાકારો આ દિવસે મા સરસ્વતીની વિશેષ પૂજા કરે છે. આ દિવસે બાળકોને અક્ષર જ્ઞાન કરાવવાની પરંપરા છે, એટલે વિદ્યારંભ કરાવે છે. આજથી શિયાળાની કડકડતી ઠંડી ઓછી થાય છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે. એ ઋતુઓનો રાજા કહેવાય છે. પ્રકૃતિમાં નવચેતન વર્તાય છે. ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે અને વાતાવરણ ખૂબ જ આનંદદાયક બની જાય છે. લોકો પીળા વસ્ત્રો પહેરે છે. મા સરસ્વતીને પીળા ફૂલ અર્પણ કરે છે. પીળી મીઠાઈ કે ભોજન તૈયાર કરે છે. ગુજરાતમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા થાય છે. હવે પુષ્ટિ માર્ગમાં વસંત પંચમીનું એક વિશેષ મહત્વ છે. આ તિથિ માત્ર ઋતુ પરિવર્તનની નથી, પરંતુ શ્રી કૃષ્ણની લીલા, સેવા અને ભાવના સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી છે. આ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં વસંત એટલે આનંદ, સૌંદર્ય, રસ અને લીલાનો ઉદય. શ્રીનાથજીને વસંત ઋતુ અતિ પ્રિય હોવાથી આ દિવસથી વસંતોત્સવની શરૂઆત થાય છે. આ દિવસથી ઠાકોરજીને હળવા રંગીન વસંતી વસ્ત્રો અંગીકાર કરાય છે. ફૂલોના વિશેષ શૃંગાર, સુગંધિત પુષ્પો, વસંતી આભૂષણ અર્પણ કરવામાં આવે છે. આ બધું દર્શાવે છે કે ભક્ત પોતાના સ્વામી સાથે ઋતુનો આનંદ વહેંચે છે. વસંત ઋતુમાં રાસલીલા, વનવિહાર, માધુર્ય ભાવની લીલાઓ વિશેષ રૂપે પ્રગટ થાય છે. એટલે વસંત પંચમી એ શ્રી કૃષ્ણની રસાત્મક લીલાનો સ્મરણ દિવસ છે. જેમ પ્રકૃતિમાં નવી કુંપળો ફૂટે છે, એમ ભક્તના હૃદયમાં પણ નવી પ્રેમ ભાવના, નવી રસાશક્તિ અને સેવામાં ઉત્સાહ જાગૃત થાય છે. વસંત પંચમીમાં પીળો રંગ પ્રધાન છે. આનંદ અને વૈરાગ્યનો સંકેત છે. પુષ્ટિ માર્ગમાં પીળો રંગ એટલે શુદ્ધ આનંદ અને ભગવત પ્રેમ દર્શાવે છે. વસંત પંચમીથી વસંતોત્સવ, પછી ફૂલડોલ ઉત્સવ અને અંતે હોળી ઉત્સવ, આ બધાની ભાવાત્મક તૈયારી શરૂ થઈ જાય છે. ટૂંકમાં વસંત પંચમી ઉજવવાના 4 મુખ્ય કારણો છે. એ છે શ્રી કૃષ્ણને પ્રિય ઋતુની સ્વાગત કરવા, સેવામાં સૌંદર્ય અને રસ વધારવા, ભક્તિમાં નવી ચેતના લાવવા અને લીલા સ્મરણ અને આનંદ ભાવ વધારવા માટે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.